વડોદરાના કરજણ હાઈવે પર દારૂનું કન્ટેનર ઝડપાવવાના મામલે અપડેટ્સ મળ્યા છે। એસએમસીના કોન્સ્ટેબલ સાજણ વસારાની ધરપકડ થઈ છે। કોન્સ્ટેબલ દારૂ ભરેલું કન્ટેનર જવા દેવા માટે 15 લાખનો તોડ કર્યો હતો। તપાસમાં તોડનો ખુલાસો થયા બાદ કાર્યવાહી થઈ છે। એસએમસી કોન્સ્ટેબલ સાજણ સામે ગુજસી ટોકનો ગુનો ઉમેરવામાં આવશે। એસએમસી કોન્સ્ટેબલે તોડ કરી છોડેલું કન્ટેનર વડોદરા જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યું હતું। ઘટનાની તપાસમાં 5 ઓડિયો ક્લિપ મળી, જેમાં 2 ઓડિયો ક્લિપમાં કોન્સ્ટેબલ સાજણ અને બુટલેગર સાથેની વાતચીત છે। એસએમસી કોન્સ્ટેબલ ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ જ્યારે દારૂ ઘુસાડવામાં એક એસએમસી કોન્સ્ટેબલનો જ હાથ સામે આવે ત્યારે ગુજરાતમાં પોલીસની કામગીરી સામે સવાલો એટલા માટે ઉદ્ભવી રહ્યા છે કારણ કે આખું દારૂ ભરેલું કન્ટેનર ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યું હતું અને એ દારૂ ભરેલું કન્ટેનર વડોદરામાં ઝડપાયું છે। વડોદરામાં તપાસ કરવામાં આવી અને અત્યારે જે વાતચીત છે તેની ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ છે। 15 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો આ કોન્સ્ટેબલે।